નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે આપણે 44મા શ્લોકમાં જોયું કે અર્જુને અત્યંત પસ્તાવો વ્યક્ત કર્યો કે રાજ્યના સુખના લોભમાં આવીને આપણે આપણા જ સ્વજનોને મારવા તૈયાર થયા છીએ, જે એક મહાપાપ છે. આજે આપણે જોઈશું અધ્યાય 1, શ્લોક 45, જેમાં અર્જુન ત્યાગની પરાકાષ્ઠાએ પહોંચીને કહે છે કે જો ધૃતરાષ્ટ્રના પુત્રો તેને હથિયાર વગરનો જોઈને મારી નાખે તો પણ તે તેને માટે કલ્યાણકારી હશે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. યદિ મામ પ્રતિકારમ શસ્ત્રમ શસ્ત્રપાણયઃ ધાર્તરાષ્ટ્રારણે હન્યુસ્તન્મે ક્ષેમત્રમ ભવેત 45. 2. સરળ ગુજરાતી અર્થ. અર્જુને કહ્યું, જો હાથમાં શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો રણભૂમિમાં સામો પ્રતિકાર ન કરનારા અને શસ્ત્ર વગરના એવા મને મારી નાખે તો તે મરવું પણ મારે માટે વધુ કલ્યાણકારી હિતકારક હશે. 3 અને 4. પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. અર્જુન પોતાની જાતને કેવો ગણાવે છે? જવાબ: અપ્રતિકારમ, સામો પ્રહાર ન કરનાર, અને અશસ્ત્રમ, શસ્ત્ર વગરનો. 2. કૌરવો માટે અર્જુને કયો શબ્દ વાપર્યો છે? જવાબ: શસ્ત્રપાણયઃ, જેમના હાથમાં શસ્ત્રો છે તેવા. 3. અર્જુન મુજબ કલ્યાણકારી શું હશે? જવાબ: કૌરવોના હાથે લડ્યા વગર મૃત્યુ પામવું તે. 4. ક્ષેમતરમ શબ્દનો અર્થ શું થાય? જવાબ: વધુ કલ્યાણકારી અથવા શ્રેષ્ઠ હિતમાં. 5. અર્જુન સામો પ્રહાર કેમ કરવા નથી માંગતો? જવાબ: તે માને છે કે સ્વજનોની હત્યા કરવા કરતાં પોતે મરી જવું વધુ સારું છે. 6. આ શ્લોક અર્જુનની કઈ અવસ્થા દર્શાવે છે? જવાબ: તે તેની પરાકાષ્ઠાની માનસિક હતાશા અને વિષાદ ડિપ્રેશન દર્શાવે છે. 7. શું અર્જુન અહીં બહાદુરી બતાવે છે? જવાબ: ના, આ બહાદુરી નથી, પણ અજ્ઞાનતા અને ભાવુકતાથી જન્મેલો પલાયનવાદ છે. 8. ધાર્તરાષ્ટ્રાહ એટલે કોણ? જવાબ: ધૃતરાષ્ટ્રના પુત્રો, દુર્યોધન વગેરે. 9. અર્જુનનું આ વલણ યુદ્ધના નિયમો વિરુદ્ધ છે? જવાબ: હા, ક્ષત્રિય માટે યુદ્ધના મેદાનમાં શસ્ત્ર ત્યાગવું એ ધર્મની વિરુદ્ધ છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: પ્રથમ અધ્યાય, શ્લોક 45. 5. જીવનનો ઉદ્દેશ હાર સ્વીકારવી કે ધર્મ બજાવવો? આ શ્લોક આપણને નબળાઈ અને નૈતિકતા વચ્ચેના તફાવત વિશે ગહન બોધ આપે છે. 1. નબળાઈને અહિંસાનું નામ ન આપો. અર્જુન કહે છે કે હું સામો પ્રહાર નહીં કરું અને મરી જઈશ. ઘણીવાર આપણે મુશ્કેલીઓથી ડરીને હું તો ભલો અને મારું કામ ભલું એમ કહીને મેદાન છોડી દઈએ છીએ. આ અહિંસા નથી, પણ નબળાઈ છે. જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે જ્યારે અન્યાય સામે લડવાની વાત હોય ત્યારે શસ્ત્ર અથવા સત્યનો અવાજ હેઠો ન મૂકવો જોઈએ. 2. ખોટી માન્યતાઓમાંથી મુક્તિ. અર્જુન માને છે કે મરી જવામાં ક્ષેમ, કલ્યાણ છે. પરંતુ હકીકતમાં જો અર્જુન મરી જાય તો અધર્મની જીત થાત. આપણે પણ ઘણીવાર એવું વિચારીએ છીએ કે મારા જવાથી બધું શાંત થઈ જશે, પણ તે ઉકેલ નથી. સાચું કલ્યાણ તમારા પલાયનમાં નહીં, પણ તમારી જવાબદારીઓ નિભાવવામાં છે. 3. લાગણીશીલતા અને વિવેક. અર્જુનનો મોહ એટલો વધી ગયો છે કે તેને હવે પોતાના જીવની પણ પરવા નથી. અતિશય લાગણીશીલતા માણસને વિવેકશૂન્ય બનાવી દે છે. જીવનમાં ગમે તેટલો સંઘર્ષ હોય, પણ તમારા આત્મસન્માન અને કર્તવ્યનો ભોગ આપીને શાંતિ મેળવવી એ કાયરતા છે. નિષ્કર્ષ: સંઘર્ષથી ડરીને આત્મસમર્પણ ન કરો. અધર્મ સામે મૌન રહેવું કે હથિયાર હેઠા મૂકવા એ પાપ સમાન છે. સાચું હિત સત્ય માટે લડવામાં છે, ગભરાઈને મરવામાં નહીં. મિત્રો, આજના 45મા શ્લોકમાં આપણે જોયું કે અર્જુન હવે સાવ હારી ગયો છે અને શસ્ત્ર વગરનો થઈને મરી જવા તૈયાર છે. અર્જુન વિષાદ યોગનો આ અંતિમ ચરણ છે. હવે પછીના શ્લોકમાં આપણે જોઈશું પ્રથમ અધ્યાયનો ઉપસંહાર, જ્યારે અર્જુન રથની વચ્ચે બેસી જાય છે. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.